જ્ઞાન જેવી કે શાંતિ નથી, યોગ જેવી કે શક્તિ નથી, અને પ્રેમ જેવું કે સુખ નથી, અને ભક્તિ જેવો કે આનંદ નથી. સમજાય છે? જ્ઞાન જેવી કે શાંતિ નથી. જેના હૃદયમાં સમજણ ખીલી ગઈ છે એને મેરું ડોલે, પણ જેના મનડા ક્યારેય ડોલતા નથી. ગમે એવા વિષમ કાળમાં જ્ઞાનવાન એવો ને એવો શાંત રહી શકે છે. અને એને માટે શ્રીજી મહારાજે બિરદાવ્યા જનક મહારાજાને. જનકના વચન છે, અડધા મારા શરીરને કોઈ ચંદન ચર્ચે, અડધા શરીરને કોઈ તલવારે કરીને મારે સંવર્તે કહેતા મારા અંતઃકરણને અસર નથી કરતી. મિથિલાયામ પ્રદીપ્તાય ન મેં દહ્યતે કિંચન. મારી આખી મિથિલા નગરી હળગે છતાંય મારા ચિત્તમાં કોઈ અસર નથી. સુલભા નામની સંન્યાસી એકાંતમાં નૃત્ય કરવા આવે, જનક કે મારા ચિત્તને કોઈ અસર નથી, કોઈ અસર નથી. પ્રેમ જેવું કે સુખ છે જ નહીં. અરે આપણા હૃદયમાં તો એટલો પ્રેમ પડ્યો છે, ખર્ચો ન ખૂટે એને આનંદ પ્રેમ છે, આનંદ પ્રેમ છે, ખૂટે એમાં નહીં. તો હું શેનો દઉં? ક્યાં ખૂટે એમ છે? પૈસો આપો તો ઘટશે, કપડાં આપો તો ઘટશે. પ્રેમ તત્વ તો અનંત છે, કારણ કે આત્મા છે પ્રેમનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ પ્રેમાત્મક છે, ચિત્ત. ત્યારે ખૂબ પ્રેમ આપણને ક્યાં ખોટ છે? તો કે હું શેનો આપું? તો કહું ત્યારે તમારે 18 કલાક જેની સાથે રહેવું છે. તમારી દિશા કેટલી ભૂંડી થાય જો પ્રેમ તત્વ નહીં હોય તો. દિવસો કેમ પસાર કરશો? ત્યારે હૃદયને છૂટું મૂકો. આજે ગાંધીજીને 102 દેશ બાપુજી તરીકેનું બિરુદ આપે. આપણે તો ગોળી મારીએ, પણ 102 દેશ એને બાપુજી તરીકે બિરુદ આપે. ક્યારે આપતા હશે? પણ પ્રેમ તત્વ છે એનો પર્યાય થાય સમર્પણ. ભોગ છે એ માયક, વાસના છે ને એ માયક કરે, અને પ્રેમ છે એ આપ કરે, આપે જ રાખે. એ પ્રેમનું તત્વ છે. અને સાચા પ્રેમનું વ્યાખ્યા તો શ્રીજી મહારાજે કરી. દુનિયામાં પ્રેમની વ્યાખ્યાઓ બહુ થઈ, પણ શ્રીજી મહારાજે વ્યાખ્યા કરી પ્રેમની કે જેને વિશે પ્રેમ હોય એની મરજી લોપે નહીં. આ પ્રેમ કદી તૂટે? પ્રેમ તૂટે ક્યારે? ધાર્યું ન કરે ત્યારે પ્રેમ તૂટે. આ એકને પાસે ઉછીના પૈસા લેવા ગયો, ન આપ્યા, શું થાય? બસ. પણ પ્રેમ તત્વ હામાની મરજી કદી લોપે નહીં. બોલો, કદી પ્રેમ તૂટવાની શક્યતાઓ છે ને? સમર્પણ છે. શરીરને ચાહે એ તો વાસના છે, મનને ચાહે એ પ્રેમ છે, પણ આત્માને ચાહે એ ભક્તિ છે. એક સ્તર છે, પહેલું સ્તર, બીજું સ્તર ને ત્રીજું સ્તર. શરીરને પૈસાને ચાહે એ તો વ્યવહાર છે, સૂકો ભટ્ટ જેવો વ્યવહાર છે. શરીર તો વાસના છે, મન તો પ્રેમ તત્વ છે. અને આત્માથી આત્મા તો આપણે ક્યાં ઉતરવાનું છે? હૃદયમાંથી ઉઠતો પ્રેમ જો વિષયમાં ગયો તો એ વાસના બની જાય, ભગવાનમાં જાય તો એ ભક્તિ બની જાય છે. બોલો. અને માનવમાં જાય તો એ પ્રેમ તત્વ પાંગરે છે, સુખ આપે છે. શાસ્ત્રે કીધું ને, પતિ પત્નીના સંબંધો આપણે ભારતીય સંસ્કૃતિમાં અર્ધાંગના કહેવામાં આવે છે, વામાંગ કહેવામાં આવે છે. વામાંગ એટલે વામ એટલે બોલો ડાબુ. સ્ત્રી છે પુરુષનું ડાબુ અંગ છે, વામાંગ અર્ધાંગના. અને અર્ધનારેશ્વરનું દ્રશ્ય તમે જોયું છે? શિવજી મહારાજનું અર્ધનારેશ્વર. પોતાને આ પતિ પત્ની વચ્ચેનો કજિયો એટલે લકવા છે. ગ્રહસ્થાશ્રમ કેવો છે એનો? લકવા ગ્રહસ્થાશ્રમ. એ નામ શું આપવું પડે? લકવા ગ્રહસ્થાશ્રમ. અરે ઓલી હાહુ કરા ફાઈટ હોય, થોડું વાસણ પડી ગયું હોય તો એવી લોહર આવે. ખોડા ઉપર નળિયું ન રહેવા દીધું, પણ છત પરિષદ નળિયું રહે કેમ જ્યાં પણ આવે. હવે બ્રાહ્મણ ઘરની બહાર નીકળ્યો તો હાવ હામી મળી. કેમ બધા ક્યાંથી? તો કે તમારે ઘરે જ ગયો તો શું થયું? તો કે દીકરાની વહુ ઘરે હતા પણ ના પાડી. અને ભાઈ એ તો ગાજવીજ એટલે હાલો. બુદ્ધ એમને કે કદાચ ઘટપણ એવું એટલે હૃદય ઓગળ્યું હોય કદાચ એમ.
ભૂદેવ તો પાછળ ચાલ્યા આવે ને હાહુ ફળિયામાં આવી અને ગાજવીજ થઈ ચાલુ. વરસાદ ચોકની ખબર નથી. હે કાલની કાલ હવાની આવી છે, ઘરની માલિકણ થઈ ગઈ છે ને તારાથી કેમ ના પડે ભૂદેવને? તું એની ના પાડ, હું ના પાડું, બધા ભૂદેવ નથી દેવું. અરે તારી ભલી છને જો, પણ સંબંધો તો તમે જુઓ. ત્યારે શું દિવ્ય સંબંધોની પરંપરા છે. હું તમને એટલું કહીશ, મકાન કોને કહેવાય, ઘર કોને કહેવાય અને મંદિર કોને કહેવાય, બધું તમારા ઘરમાં જ ઊભું થઈ શકે એવું છે. સિમેન્ટ, કોન્ક્રીટ, લોખંડ, લાકડું આનાથી બને મકાન કહેવાય. પરસ્પરના સ્નેહથી, પ્રેમથી બને ઘર બને. અને ઘરમાં રહેલી ભગવાનની ભક્તિ ભેગી હોય, ઠાકોરજીના થાળ ધરાવતા હોય, પોઢાડતા હોય, જગાડતા હોય, તો ઘર છે એ શું થઈ જાય? મંદિર થઈ જાય.